લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓ મૃત્યુને ભેટી છે. ડભોઈના કરનેટ અને જૂની માંગરોળ પાસેની મુખ્ય બ્રાન્ચ નર્મદા કેનાલમાં હજારો માછલી મૃત હાલતમાં તણાઈ આવેલી જોવા મળી છે, જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. માછલીઓના મોત કઈ રીતે નિપજ્યા તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી, જ્યારે લોકોનું માનવું છે કે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કોઈ કેમિકલ નર્મદા કેનાલમાં ઠલવાતું હોવાની આશંકા સેવાઈ રહી છે. નર્મદા નિગમ વિભાગ યોગ્ય તપાસ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી હતી. ડભોઈ તાલુકાના કરનેટ અને જૂની માંગરોળ પાસેથી પસાર થતી મુખ્ય બ્રાન્ચ કેનાલમાં હજારો માછલીઓના મૃત્યુ નિપજ્યા છે. જોકે હજુ સુધી માછલીઓના મોત અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. માછલીઓ કયા કારણોસર મોતને ભેટી છે તે અકબંધ છે. તેવામાં હજારો માછલીઓ મૃત હાલતમાં કેનાલમાં તણાઈ આવી હોવાને લઈને આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધથી લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ અંગે નર્મદા નિગમના અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ જ પાણી સિંચાઈ માટે વાપરતા હોવાથી ત્યારે માનવ જીવનને પણ રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. તેવામાં તંત્ર દ્વારા માછલીઓના મૃત્યુ અંગે તપાસ કરે તેમજ કેનાલમાં મૃત માછલીઓને બહાર કાઢી લઈ પાણીની શુદ્ધ કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.